પંજાબડા તો પંજાબડા ઘરમાં જાય તો વાસ મારે, બાયણું ખોલે તો એવી વાસ આવી જાય, આખા શરીરમાં ડુંગળીની વાસ આવી જાય. જે ડુંગળી ના ખાતા એ તો ઓભળાય જ જાય. ગધેડીના કાચ ના ખોલે, બારી ના ખોલે, કાંઈ ના ખોલે, વાસ મારતો હોય. કાર્પેટમાં વાસ ને, કબાટમાં વાસ ને, ઘરમાં વાસ, બધે વાસ. આપણે જાય તો આપણા કપડામાં વાસ જાય. અને ગધેડીનો લાલ કે મરૂન હરંબો જેવો સોફો હોય એક કોઈ પંજાબી ઘરમાં. કેમ બધાય પંજાબીના ઘરમાં મરૂન કાર્પેટ કે લાલ કાર્પેટ કે મરૂન ના કબાટ ને મરૂન ને લાલ બધું આમ જાણે લાલ લાલ મરૂન જ દેખાતું હોય. આપણને થાય કે આંખના દોરાએ તૂટી જાય, આમ ચશ્મા પહેરી જાય તો થાય બધું આમ બ્રાઇટ લાલ દેખાય. પણ પડદા મરૂન ઓલા ના હોય, સીફો ના એ મરૂન એટલે અંધારું ઘર પણ બ્રાઇટ કલર નાખે. બાપ રે બાપ, આમ થાય કે આ ડેકોરેશન કોને શીખડાયું? પંજાબડાને કંઈક તો શીખડાવો. પણ ગમે એવું હોય, લાલ કે લીલું જે હોય વાંધો નહીં. મને તો પંજાબડા બહુ ગમે. ગધેડીના ડાન્સ કરેલું બોલે કરતા, ભાંગડા હાય હું કરતા હોય મને બહુ ગમે. હું તો મારા જિજ્ઞેશને કહું, તું બોલે શીખ ને આપણે બોલો કરશું તારી સાંજીમાં હે. પણ પછી મને પંજાબડાનો એક બહુ ડર લાગે. ગધેડીના પિતા બહુ હોય, વિસ્કી પીએ. માય ગોડ બાપરે, હું તો તાર કાકા ના મોકલા. હું ઓલું પથરા શું કે રોક્સ ઓન ધ રોક્સ પીએ. મને તો બહુ ડર લાગે. પછી ઓલો દારૂડિયો આવે, આમ તો કઈ ચડી તો ના, તો એમ ખોટે નાટક કરતા કે માસી પાંગા લેતી. મેં કહ્યું ના, હું પાંગા નથી લેતી, હું તો ઓમો વાપરું છું. મને તો ડર લાગી ગઈ. પણ બીજું એક થી હું પંજાબડાના આલુના પરોઠા તો ખાઈને મને તો મોઢામાં રેલા આવી જાય. ખરેખર એમ થાય કે પંજાબડા ઘરના આલુના પરોઠા. ઓલી ગધેડીની કમલ કોર છે ને, કાંઈ રસોઈ નથી આવડતી. કોઈ દિવસ એક માસીને પરોઠો એક નથી ખાડ્યો ગધેડીને. પણ ચાલ, પંજાબડા ઘરમાં ખાવાનું તો હોય, પણ મને થોડુંક દોડ લાગે. એ લોકો લાકડાના ચમચા વાપરીને, જો કુકડાનું શાક કર્યું તો એ ચમચો ઓલામ નાખે, ઓલો ચમચો ઓલામ નાખે. બાપ રે બાપ, મને દોડ લાગે, અભડાઈ જાય. પણ જે છે પંજાબડા ગધેડીનો એક લાલ સોફો કાઢી નાખજો તો હું આવીશ. નકો મને તો દોડ લાગે. હાલો મારે પંજાબડા બધાને સત શ્રી અકાલ.